પદ્ધતિ છે, અબાકસ કહીએ છીએ આપણે. અને આનો ઉપયોગ ખાસ કરીને જે નાના બાળકો છે, જે લોકો પ્રી પ્રાઇમરીમાં ભણે છે, એવા બાળકો માટે આ ખાસ ઉપયોગી છે. કારણ કે આની મદદથી ગણિતના જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સરળતાથી કરી શકાય છે. આ ઉપરાંત એની સ્થાન કિંમત, એટલે કે સંખ્યાની સ્થાન કિંમત પણ આમાંથી જાણી શકાય છે. આ ઉપરાંત સંખ્યા લેખન પદ્ધતિ કેવી રીતે વંચાય છે અંક, અને કેવી રીતે શબ્દોમાં ને અંકમાં લખાય છે, એ પણ આપણે શીખી શકીએ છીએ. અત્યારે હું તમને ફક્ત સંખ્યા લેખન પદ્ધતિ વિશે હું સમજાવવા માંગુ છું. તો અહીંયા જો તમે જોઈ શકો છો, આમાં 9 તાર છે અને દરેક તારની અંદર 9 મણકા આપેલા છે. અને અહીંયા જે લેબલિંગ કરેલું છે એમાં એકમ, દશક, 100 છે, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ છે. એટલે કે 10 કરોડ સુધીની સંખ્યા બાળકો એને વાંચી શકે છે, લખી શકે છે અને શીખી શકે છે. તો તમે અત્યારે આપણે શરૂઆત કરીએ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ શરૂ કરીએ છીએ. તો એમાં હું અત્યારે એકમના સ્થાન પર 2 લખ્યા છે, એટલે કે આની વેલ્યુ, એટલે કે આની સ્થાન કિંમત ફક્ત 2 છે. હવે આગળ હું અહીંયા 1 મૂકી દઉં છું દશકના સ્થાન પર. તો આ દશકના સ્થાન પર 1 મણકાની જે સ્થાન કિંમત છે એ 10 થઈ ગઈ. એટલે 10 + 2 કેટલા થયા? 12 થયા. એટલે આને વાંચીશું કેવી રીતે? 12. અને આ બંનેને સાથે વાંચવાનું છે, સાથે લખવાનું છે અને સાથે વાંચવાનું છે. ત્યાર પછી શતકના ખાનામાં, એટલે કે 100ના ખાનામાં હું 3 મૂકી દઉં છું. તો તમે જોઈ શકો કે અહીંયા 3 આંકડા છે અને 100ના ખાનામાં છે, એટલે 300 થયા. આની સ્થાન કિંમત 300 થઈ ગઈ. આની સ્થાન કિંમત 10 છે, આની સ્થાન કિંમત માત્ર 2 છે. તો 312 થયા. કારણ કે આપણે એક સાથે બોલવાનું છે, 100ને અલગ બોલીશું, દશક અને એકમ અને દશકને સાથે બોલવાનું છે, એટલે 312 થયા. હવે એ જ રીતના હું અહીંયા 2 ઉમેરી દઉં છું. ક્યાં આગળ? હજારના ખાનામાં. તો હવે આને કેવી રીતે બોલીશું? 2312. એવી જ રીતના હું અહીંયા 4 મૂકી દઉં છું. જોઈ લો, કોના ખાનામાં? 10,000ના ખાનામાં. એટલે આ કેટલા થશે? 10,000 અને 1000 ભેગા બોલવા પડશે આપણે, એટલે 42,000 થયા. તો 42,312. એવી રીતે લાખ અને 10 લાખ. જો અહીંયા લાખના ખાનામાં 2 હોય તો આપણે આટલું જ બોલીશું, 2 લાખ. આ બેને ભેગા બોલવાનો છે, 42,312. એવી રીતના જો અહીંયા 10 લાખના ખાનામાં આપણે કંઈક મૂકી દઈએ, માની લો કે 3 મૂક્યા, તો હવે શું થઈ ગયું? 3 છે તો 32 લાખ થયા. જોઈ શકો છો તમે, 32 લાખ. પછી અહીંયા જો, કારણ કે લાખ અને 10 લાખને સાથે બોલ્યા, એ જ રીતે 1000 અને 10,000ને સાથે બોલીશું, એટલે 42,000. અહીંયા 32,42,312. એ જ રીતના કરોડ અને 10 કરોડ પણ આપણે બોલી અને લખી શકીએ છીએ. આ છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ.